જય શ્રી કૃષ્ણ મિત્રો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સૃષ્ટિ ફૂગ વિશે, બરાબર। એટલે કે અત્યાર સુધી આપણે પાંચ જે સૃષ્ટિ હતી, ફાઈવ કિંગડમ્સ હતા, એની અંદર આપણે કેટલી વાત કરી ગયા છીએ મિત્રો? તો કે ત્રણ સૃષ્ટિની, 3 કિંગડમ। કઈ કઈ? તો કે ફર્સ્ટ મોનેરા, સેકન્ડ હતી કઈ હતી? તો કે પ્રોટિસ્ટા, અને થર્ડ ફૂગ। હવે આવે છે ચોથી, કઈ છે? વનસ્પતિ સૃષ્ટિ, બરાબર। તો વનસ્પતિ સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર। ત્યારબાદ વનસ્પતિ છે ઈ કેવી છે? કેવી છે મતલબ એક કોષીય છે કે બહુકોષીય છે એની વાત છે। ત્યારબાદ એની અંદર ખોરાક છે ઈ કઈ રીતે ઈ મેળવે છે, બરાબર। તો એના આધારે મિત્રો પહેલા તો એની આ સાદી માહિતી છે જેની આપણે શું કરવાની છે? વાત કરવાની છે, બરાબર। તો જોઈએ મિત્રો, તો કે પહેલી વસ્તુ તો કે વનસ્પતિ છે એ શું ધરાવે છે? તો કે કોષ દિવાલ। શું ધરાવે છે મિત્રો? તો કે કોષ દિવાલ ધરાવે છે। અને એ કોષ દિવાલ શેની બનેલી હોય છે મિત્રો? સેલ્યુલોઝ નામક દ્રવ્યની, બરાબર। ત્યારબાદ મિત્રો કેવા સજીવ છે? એક કોષીય કે બહુકોષીય? તો બધી જ વનસ્પતિ છે એ કેવી છે મિત્રો? બહુકોષીય છે। કેવી છે મિત્રો? બહુકોષીય। કેવી છે? બહુકોષીય છે, બરાબર। ત્યારબાદ બહુકોષીય તો છે, કેવી છે? આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? તો કે એની અંદર મિત્રો કોષ કેન્દ્ર, વિકસિત કોષ કેન્દ્ર છે એ આવેલું છે, ટ્રુ ન્યુક્લિયસ, સુકોષ કેન્દ્રીય છે। કેવી છે? સુકોષ કેન્દ્રીય। કોષ દિવાલ ધરાવે છે, બહુકોષીય છે, અને શું ધરાવે? કેવું છે પાછી? સુકોષ કેન્દ્રીય, મતલબ કે કોષ કેન્દ્રનો વિકાસ થયેલો જોવા મળે છે, બરાબર। ત્યારબાદ મિત્રો એ હરિતકણના ઉપયોગથી શું બનાવે છે? તો કે ખોરાક બનાવે છે। એટલે કેવો છે? તો કે સ્વયંપોષી છે, બરાબર ને? એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એટલે કેવો થશે? સ્વયંપોષી। બધી જ વનસ્પતિ સ્વયંપોષી શું કરે છે? એટલે કે પ્રકાશ સંશ્લેષણ, બરાબર। ખબર પડી ગઈ આટલી વસ્તુ? સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કોનો ઉપયોગ કરે? પ્રકાશ સંશ્લેષણ ક્લોરોફિલ, એટલે એને ગુજરાતીમાં કહેવાય છે હરિતકણ, બરાબર। તો આ વાત થઈ ગઈ વનસ્પતિની। ત્યારબાદ આપણી આજુબાજુ મોટા ભાગે શું રહેલું છે? તો કે મિત્રો પ્રાણીઓ અને વનસ્પતિઓ જ છે, બરાબર। ત્યારબાદ વનસ્પતિના ઉપસમૂહો આવે છે, ઉપવર્ગો આવે છે, એ આપણે આની પછીના લેક્ચરથી જોવાનું છે। પણ આજે આપણે શું જોશું? તો કે વનસ્પતિ સૃષ્ટિનું પ્રાથમિક માહિતી, ત્યારબાદ એનું જે વર્ગીકરણ છે એ કોના આધારે કરવામાં આવે છે, બરાબર। એટલે કે વર્ગીકરણનો આધાર શું છે? જેવી રીતે આપણે આગળ જોઈ ગયા ને, એક કોષી છે અથવા તો કે એનામાં કોષ કેન્દ્ર છે કે નહીં, એવી રીતે અહીંયા મિત્રો હવે જોવાનું છે આપણે વનસ્પતિના વર્ગીકરણનો આધાર શું છે, કોના બેઝિસ ઉપર એનું વર્ગીકરણ કરવામાં આવે છે। એટલે હું એને સાદી રીતે કહું છું વર્ગીકરણનો આધાર। શું કહું છું મિત્રો? વર્ગીકરણનો આધાર કોના ઉપર છે, બરાબર। તો અહીંયા 4-5 ફેક્ટર છે જે વર્ગીકરણનો આધાર છે એની ઉપર રહેલો છે। પહેલું ફેક્ટર કયું છે? તો પહેલું એ છે મિત્રો કે વિભેદિત થાય છે એના અંગો કે નહીં। વિકસિત અંગો છે વિભેદિત કરી શકાય છે? હવે સાહેબ વિકસિત અંગો વિભેદિત એટલે કઈ સમજાણું નહીં, ઓકે। તો આપણે જેટલી આજુબાજુમાં વનસ્પતિઓ જોઈએ છીએ એની અંદર મુખ્યત્વે મિત્રો 3 વસ્તુ આવેલી છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર। એટલે કે અહીંયા એ 3 ની અંદર કઈ કઈ વસ્તુઓ એની અંદર જોવા મળે છે એ, બરાબર। એટલે શું કહી શકાય? તો કે વિભેદિત અંગો। પેલો જે વર્ગીકરણનો આધાર છે એ કોણ છે? તો કે વિભેદિત અંગો, બરાબર। કઈ કઈ રીતે એ વિભેદિત અંગોને લીધે વિભાજન થાય છે એ હમણાં આની પછીના ટોપિકમાં જ આપણે જોવાનું છે, બરાબર। આટલી વસ્તુ ખબર પડી ગઈ મિત્રો। ત્યારબાદ બીજો જે એનો પ્રકાર છે, મતલબ કે બીજો આધાર છે, એ છે મિત્રો
આપણે ચેપ્ટર 6 ની અંદર ભણી ગયા વાહક પેશીઓ. કઈ? તો કે વનસ્પતિની અંદર પાણી અને ખોરાક પહોંચાડવા માટે બે પેશીઓ આવેલી છે. કઈ? તો કે એક તો છે જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી. તો અમુક વનસ્પતિઓની અંદર મિત્રો આ જલવાહક પેશી અને અન્નવાહક પેશી હોય છે અને અમુકની અંદર હોતી નથી. તો એને આધારે શું થયું? તો કે વર્ગીકરણ. તો બીજો તો કે વાહક પેશી. ખાલી ઉદાહરણ તમને જે બુકમાં આપ્યું છે એ જ લખવાનું છે, પણ અહીંયા ખાલી હું મુદ્દાને કવર કરવા માટે આલું છું. તો વાહક પેશીને આધારે શું થાય છે મિત્રો? વર્ગીકરણ. મતલબ તો કે વિભેદિત અંગોને કારણે વર્ગીકરણ, ત્યારબાદ એની અંદર પાછું વર્ગીકરણ શેને આધારે થયું? તો કે વાહક પેશી. જલવાહક પેશી હાજર હોય તો એને એક સમૂહમાં, ગેરહાજર હોય તો એનો એક સમૂહ છે. બરાબર? બે રીતે થયું. ત્રીજી રીતે, બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં? બીજ ધારણ ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતું? તો આના ઉપર પણ શું થાય છે? વર્ગીકરણ કરવામાં આવે છે. બીજ ધારણ ક્ષમતા મતલબ કે એની અંદર બીજ હોય કે ના હોય. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ હજી પાછી પેટા ભાગ પડે છે. જો એ બીજ ધારણની ક્ષમતા નથી ધરાવતો તો એનો એક અલગ સમૂહ છે. પણ જો એ બીજ ધારણની ક્ષમતા ધરાવે છે તો પાછા એના બે ફાટા પડી શકે. કયા? તો એક ફાટામાં એવું આવે છે મિત્રો કે એ જે બીજ છે એ ફળથી આવરિત થાય છે. મતલબ કે ફળની અંદર રહેલું છે. દાખલા તરીકે લીંબુ, તો લીંબુમાં જો બીજ છે અંદર હોય છે. ત્યારબાદ તો કે સફરજન, તો સફરજનમાં બીજ છે એ ક્યાં હોય છે? અંદર હોય છે. બરાબર? એટલે કેવું કહી શકાય? તો કે ફળથી આવરિત, ફળથી આવરિત બીજ ધરાવે છે કે નહીં એના ઉપર. અને એની પછીનો અથવા તો આડાવળું હોઈ શકે, એવું કઈ નથી. અથવા તો બીજ છે એમ ન હોય, ફળથી ઢકાયેલું હોય નહીં. એટલે કે ફળથી આવરિત બીજ છે એ નથી, અથવા બીજ ફળથી આવરિત નથી એવું લખશો તોય ચાલશે. ખબર પડી ગઈ અહીંયા સુધી શું કહેવા માંગે છે મિત્રો આ? બરાબર? મતલબ કે અમુક જે બીજ હોય, દાખલા તરીકે ઘણા ફૂલો હોય એમાં ડાયરેક્ટ બીજ આવી જતા હોય, ફળથી આવરિત હોય નહીં. બરાબર? ઘણા બધા એવા તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો આ વસ્તુ છે એના આધારે શું થાય છે? વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. તો પહેલા તો વનસ્પતિ સૃષ્ટિની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? બરાબર? તો એ સમજવા માટે તો કે કેવી છે તો ફરીથી એકવાર નજર નાખી લો. તો કે કોષ દિવાલ ધરાવે છે, ત્યારબાદ બહુકોષીય છે, અને શું છે? તો કે સુકોષ કેન્દ્રીય છે. મતલબ કે કોષ કેન્દ્રનો વિકાસ છે. ત્યારબાદ ખોરાકના પ્રકાર તો કે સ્વયંપોષી છે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. કોનો ઉપયોગ કરશે? તો કે હરિતકણનો મિત્રો. ત્યારબાદ મિત્રો વર્ગીકરણનો આધાર છે એ શું છે? તો કે પેલો વિભેદિત અંગો થાય છે મૂળ પ્રકાંડ પર્ણની અંદર, એની વાત છે. ત્યારબાદ વાહક પેશી છે, એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી એની અંદર શું હાજર રહી શકે છે? બરાબર? ત્યારબાદ આવે છે બીજ ધારણની ક્ષમતા. બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતું? જો ધરાવતું હોય તો એ બીજ છે એ ફળથી આવરિત થાય છે અથવા ફળથી આવરિત બીજ નથી. એટલે કે બીજ છે એ ફળથી આવરિત થતું નથી. તો આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? હવે જોવાનું છે આપણે એક વર્ગીકરણ કોષ્ટક જેવું છે એ. બરાબર? પછી આપણે આની પછીના જે નેક્સ્ટ લેક્ચરમાં છે ડીપમાં આનો અભ્યાસ કરશું. અત્યારે બે કોષ્ટકો છે એ આપણે જોવાના છે. બરાબર? તો જોઈએ મિત્રો, તો કે સજીવો. બરાબર? આપણે જોઈએ છીએ સજીવો વિશે. તો સજીવોની અંદર બે પ્રકારના સજીવો, આદિકોષ કેન્દ્રી અને બીજા હતા સુકોષ કેન્દ્રી. કેવા છે? આદિ કોષ કેન્દ્રીય અને બીજું કેવું કીધું મિત્રો? સુકોષ કેન્દ્રીય. કેવા છે મિત્રો? સુકોષ કેન્દ્રીય. તો આદિકોષ કેન્દ્રીય વિશે માહિતી મેળવી ગયા. કયો વર્ગ હતો? તો કે મોનેરા. કયો હતો મિત્રો? એટલે કે આદિકોષ કેન્દ્રીયની અંદર કેવા સજીવો હોય? તો કે એકકોષીય. કેવા હોય છે મિત્રો? એકકોષીય સજીવો. બરાબર?
ત્યારબાદ કોનો સમાવેશ થતો હતો? તો કે મોનેરા, સૃષ્ટિ મોનેરા. બરાબર ને? આપણે અહીંયા સુધી ભણી ગયા છીએ. ત્યારબાદ મિત્રો સુકોષ કેન્દ્રીયની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીયમાં પાછા બે પ્રકાર હતા, એકકોષીય અને બહુકોષીય. તો એકકોષીયમાં કોનો સમાવેશ કરતા હતા? તો કે પ્રોટિસ્ટા. યાદ કરજો. બરાબર ને? તો એની અંદર પાછા બે પ્રકાર, એકકોષીય અને બીજો પ્રકાર બહુકોષીય. બરાબર ને? તો એકકોષીય સજીવો કયા હતા? તો કે પ્રોટિસ્ટા, સૃષ્ટિ પ્રોટિસ્ટા. બરાબર? એ આગળ હું નથી લખો પણ તમારે લખવું પડે, પૂછે તો કે વર્ગીકરણ સમજાવો તો આ લખવાનું. સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એ કહેવાય છે એકકોષીય. ત્યારબાદ મિત્રો બહુકોષીય સજીવો. તો એની અંદર પાછા બે પ્રકાર પડે છે. કેવા? તો કે એક કોષ દિવાલ યુક્ત છે અને બીજા છે કોષ દિવાલ વિહીન. બરાબર? કોષ દિવાલ વિહીન અને બીજો પ્રકાર છે તો કે કોષ દિવાલ યુક્ત. મતલબ કે જેની અંદર કોષ દિવાલ આવેલી છે એની વાત છે અને જેની અંદર કોષ દિવાલ આવેલી નથી. તો આપણને ખબર જ છે કોની અંદર કોષ દિવાલ છે એ આવેલી નથી મિત્રો? વિચારો. તો કે પ્રાણીઓની અંદર. એટલે કે સૃષ્ટિ પ્રાણી અહીંયા સમાવેશ થશે. કઈ સૃષ્ટિ? તો કે પ્રાણી. એટલે કે પ્રાણીઓ અથવા તો પ્રાણી સૃષ્ટિ જ લખશો તોય ચાલશે. બરાબર? કારણ કે આપણી અંદર છે મિત્રો કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. ઓકે, અહીંયા સુધી કન્ફર્મ. ત્યારબાદ કોષ દિવાલ તો કે બે ની અંદર હશે. કોની અંદર? એક સમૂહ છે કયો? ફૂગ. હવે સોરી, કોષ દિવાલ યુક્ત છે એના પાછા બે ફાટા પડે છે. એક હરિતકણ ધરાવે છે કે નહીં, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલે અહીંયા લખી શકાય કે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. અને બીજો પ્રકાર છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. થાય એવું પણ લખી શકાય. બરાબર? બે વિભાગ પડ્યા કોષ દિવાલ યુક્તમાં. કયા? પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે એવા અને પ્રકાશ સંશ્લેષણ થાય. તો જુઓ મિત્રો, અત્યાર સુધી આપણે 5 સૃષ્ટિ ભેળા, એમાંથી 3 સૃષ્ટિ આવી ગઈ. એક, આ 2 અને આ 3. બરાબર? હવે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે અને કોષ દિવાલ યુક્ત હોય એવા તો કે ફૂગ છે ને, કે જેની અંદર શું છે? શું નથી? તો કે હરિતકણ નથી. એટલા માટે ખોરાક છે એ જાતે પ્રોડ્યુસ કરી શકતા નથી, બનાવી શકતા નથી. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ કોની અંદર થાય છે અને પાછું કોષ દિવાલ હોય તો એ કઈ સૃષ્ટિ આવે છે મિત્રો? વનસ્પતિ સૃષ્ટિ. ખબર પડી ગઈ અહીંયા સુધી? આખો વિભાગ સજીવો બે પ્રકારના છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. બરાબર ધ્યાન રાખજો. તો આદિકોષ કેન્દ્રીય કેવા હોય? તો કે એકકોષીય હોય. એનું એક્ઝામ્પલ તો કે મોનેરા સૃષ્ટિ. ત્યારબાદ આવે છે સુકોષ કેન્દ્રીય. તો એની અંદર પાછા બે પ્રકાર. કયા? એકકોષીય અને બહુકોષીય. તો એકકોષીયની અંદર તો કે પ્રોટિસ્ટા, બહુકોષીયની અંદર તો કે એના પાછા બે ફાટા. એમાં એકની અંદર કોષ દિવાલ હોય ને બીજાની અંદર ન હોય. તો ન હોય એવા તો કે પ્રાણીઓ. તો પાછી કોષ દિવાલ યુક્ત છે એના બે ફાટા પડે. કેવા? તો કે એક પ્રકાર સંશ્લેષણ કરી શકતા નથી ને એક કરી શકે છે. તો ન કરી શકે એવી તો કે ફૂગ, કરી શકે એવી તો કે વનસ્પતિઓ. તો હવે પછી આની પછી જે કોષ્ટક છે એ મિત્રો વનસ્પતિ અંગેનો આખો ચાર્ટ છે. શું છે? ચાર્ટ છે કે એનું વિભાજન છે અંગોને આધારે કેટલી અને કઈ કઈ કરવામાં આવે છે. અને એના પછીના લેક્ચરમાં મિત્રો આપણે એક એક વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. બરાબર? તો આ વાત થઈ ગઈ કોની? સજીવોનું જે સામાન્ય વર્ગીકરણ ચાર્ટ હતો એ. તો નેક્સ્ટ ટાઈમ આપણે આની પછી જોવાનું છે ડાયરેક્ટ. તો જોઈએ મિત્રો વનસ્પતિનો જે વર્ગીકરણનો ચાર્ટ છે એ. તો વનસ્પતિનું સૌપ્રથમ વિભાજન આપણે હમણાં જ કીધું કોના આધારે કરવામાં આવે છે? તો કે એના વિભેદિત વનસ્પતિ દેહ છે કે નહીં એના આધારે. બરાબર? એટલે અહીંયા હું લખું છું વિભેદિત કે અવિભેદિત. એટલે અવિભેદિત વનસ્પતિ દેહ, અવિભેદિત
મતલબ કે એનું વિભેદન થતું નથી, એટલે કે મૂળ પ્રકાંડ પર્ણમાં છે એ વહેંચાઈ શકતા નથી. અને બીજો આધાર છે એ કયો છે મિત્રો? વિભેદિત. બરાબર, કયો છે મિત્રો? વિભેદિત. બરાબર. તો અવિભેદિત વનસ્પતિ બહુ નથી, થોડીક જ છે, અને એને આખી એક સૃષ્ટિમાં વહેંચી લીધી, મતલબ કે એક ઉપવર્ગ કર્યો વનસ્પતિઓમાં. કયો? તો એ ઉપવર્ગ છે શુકાયક, અથવા તો એકાંગી પણ કહી શકો. શુકાયક અથવા તો એને શું કહેવાય છે? એકાંગી. કઈ રીતે? એનું ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. બરાબર. હવે મિત્રો અહીંયા અવિભેદિતનું કાર્ય છે એ પૂરું થઈ જાય છે, પણ વિભેદિતમાં પાછા બે ફાટા પડે છે. કયા કયા? તો કે એકમાં મિત્રો વાહક પેશી છે. જો બીજો આપણે વાત કરી, બીજું છે તો કે એકમાં જે વાહક પેશી છે અને એકમાં જે વાહક પેશી નથી. બરાબર. એટલે એને આધારે પાછું બે ભાગમાં વર્ગીકરણ. તો કે વાહક પેશી હાજર નથી, અને બીજામાં તો કે વાહક પેશી હાજર. કેવી છે? હાજર છે. બરાબર. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે મિત્રો બરાબર જોવાનું છે તો કે વાહક પેશી વિહીન વનસ્પતિ છે એનો એક જ પ્રકાર છે. કયો? તો કે એને કહેવાય છે દ્વિઅંગી વનસ્પતિ. કેવી? દ્વિઅંગી વનસ્પતિ. એના બહુ પ્રકાર છે નહીં. દ્વિઅંગી વનસ્પતિ. તો અહીંયા જેની અંદર વાહક પેશી હાજર નથી એને કહી દીધો અલગ પ્રકાર. કયો? તો કે વાહક પેશી હાજર નથી એને કીધું દ્વિઅંગી વનસ્પતિ. ઇંગ્લિશમાં કીધું છે બ્રાયોફાઇટા. તો હવે કઈ રહી? તો કે વાહક પેશી ધારી, અથવા કે જેની અંદર વાહક પેશી હાજર છે એ. બરાબર. તો એના પાછા મિત્રો બે વિભાગ. કેના આધારે? તો કે બીજ ઉત્પાદન કરી શકે છે કે નહીં એના આધારે. બરાબર. એટલે કે બીજ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં. એટલે અહીંયા લખી શકાય બીજ ક્ષમતા ધરાવતા નથી, અને અહીંયા તો કે બીજ ક્ષમતા ધરાવે છે. બરાબર. તો બીજ ક્ષમતા ધરાવતા નથી એનો પ્રકાર એક જ છે, એને કહી દીધું મિત્રો જે વનસ્પતિ નથી ધરાવતા એને એક બીજી ઉપસમૂહ આપી દીધો. શું? તો કે ત્રિઅંગી વનસ્પતિઓ. શું આપી દીધું મિત્રો? તો કે ત્રિઅંગી વનસ્પતિ કહી દીધી. ઇંગ્લિશમાં કહેવાય છે એને ટેરિડોફાઇટા. બરાબર. ખબર પડી ગઈ? જુઓ, અવિભેદિત એક જ છે શુકાયક. વિભેદિત તો એના બે પ્રકાર, વાહક પેશી અને હાજર હોય અને ના હોય. જો હાજર નથી તો એ દ્વિઅંગી વનસ્પતિ, અને જેની અંદર હાજર છે તો એના પાછા બે ફાટા. બીજ ક્ષમતા ધરાવે છે અને નથી ધરાવતા. તો નથી ધરાવતા તો એને કહી દેવાનું છે ત્રિઅંગી વનસ્પતિ. બરાબર. ત્યારબાદ મિત્રો બીજ ક્ષમતા ધરાવે છે મતલબ કે ઉત્પાદન કરી શકે છે એના પાછા બે છે. કયા કયા? તો કે એક તો અનાવૃત બીજધારી અને ફળોમાં આવૃત બીજધારી. મતલબ કે અનાવૃત મતલબ કે ફળોમાં આવૃત હોય નહીં, ફળ હોય નહીં. બરાબર. એને કીધું છે અનાવૃત અને ફળ દ્વારા, એટલે હું એને ખાલી અહીંયા આવૃત કહી દઉં છું. ફળ આવૃત મતલબ કે ફળ દ્વારા છે એ ઢંકાયેલા હોય છે. શું? બીજ. બરાબર. ત્યારબાદ મિત્રો અનાવૃત બીજધારી છે મતલબ કે જેને કવચ નથી, બીજની અંદર ફળ નથી આવતું એને કહી દીધું અનાવૃત બીજધારી. શું કીધું મિત્રો? અનાવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. ત્યારબાદ તો કે આવૃત જે છે મતલબ કે ફળો ધરાવે છે એને કેવી કીધી છે મિત્રો? આવૃત બીજધારી. કેવી વનસ્પતિ? આવૃત બીજધારી. હવે પાછા પેટા પ્રકાર પડે છે મિત્રો. શું? તો કે જેની અંદર આવૃત બીજધારી છે ઈ કેવી છે? એટલે કે બે બીજપત્રો વાળા બીજ છે કે એક બીજપત્ર વાળા બીજ છે. બરાબર. કેની અંદર? આવૃત બીજધારીની અંદર બે પત્રો વાળા અને એક પત્ર વાળું બીજ. એટલે આને કીધું છે આપણે સાદી રીતે દ્વિદળી, અને આને કેવું કીધું છે મિત્રો? એકદળી.
કેવું કીધું છે? એકદળી વનસ્પતિ. બરાબર. તો આ મિત્રો છે ચાર્ટને આધારે આપણે આગળ વધવાનું છે. બુકમાં તમને છે પહેલા બધાની સ્પેસિફિક માહિતી આપેલી છે, બરાબર, પછી આ આખો ચાર્ટ આપેલો છે, પણ આપણે અહીંયાથી પહેલાથી ચાર્ટ કરીને આગળ વધ્યા છે. કેમ? તો કે આની ઉપરથી વધારે સરળતા રહેશે. તો સૌપ્રથમ આપણે શું ભણવાનું છે? સુકાયક એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, ત્યારબાદ અનાવૃત બીજધારી, ત્યારબાદ આવૃત બીજધારીની અંદર આટલું ભણવાનું છે. ખબર પડી ગઈ? વનસ્પતિઓની અંદર બે ભાગ, અવિભેદિત ને વિભેદિત. તો અવિભેદિત ને સુકાયક એટલે કે એક અંગી કહેવાય છે. વિભેદિતમાં પાછા બે ફાટા. કયા કયા? તો કે વાહક પેશી હાજર નથી અને વાહક પેશી હાજર છે. એટલે કઈ? જલવાહક ને અન્નવાહકની વાત છે. તો હાજર નથી એને કહી દીધું આપણે દ્વિઅંગી વનસ્પતિ, અને હાજર છે એને કહી દીધું તો કે એના પાછા બે ફાટા. બીજ ધારણ ક્ષમતા ધરાવે છે કે નહીં? આ પાછી બીજ ધારણ ક્ષમતા નથી ધરાવતી, આ બનશે એટલે એને નહીં ગણવાનું. તો જે બીજ ધારણ ક્ષમતા નથી ધરાવતી એને કહી દીધું ત્રિઅંગી. બીજ ધારણ ક્ષમતા ધરાવે છે તો એની અંદર કેવા બીજ છે? અનાવૃત મતલબ કે ફળ દ્વારા ઢંકાયેલા નથી, આવૃત મતલબ કે ફળ આવેલા છે. તો અનાવૃતને શું કીધું? અનાવૃત બીજધારી. અને આવૃત બીજધારીમાં તો કે એના બે ફાટા, બે પત્રો વાળા બીજ, જેવા કે વાલ છે, મગ છે, આ બધાની વાત છે. એ મગ એક સિંગ આવે છે તો એ આવૃત જ કહેવાય, એટલે એની કઈ વાંધો નહીં. અને એક પત્ર વાળું ઘઉં ને એ બધું, ઘઉં બાજરો, તો એ બધી વાત શેની થઈ ગઈ મિત્રો? એકદળી અને દ્વિદળી. આપણે અભ્યાસ કરશું જ્યારે આવશે ત્યારે મિત્રો. તો આજનો ચાર્ટ, બે ચાર્ટ છે એ બંને યાદ રાખવાના છે કે જેથી નેક્સ્ટ ટાઈમ ની અંદર આપણને ખબર પડી જાય. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ ની અંદર આપણે આ બધી જે અંગિકાઓ, આજે એના ઉપ વર્ગો છે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.